આવકારું છું તેમજ નવા વર્ષના સર્વને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સાલમું ભારત. આ 11મા વર્ષનો પ્રથમ કાર્યક્રમ સ્નેહ મિલન. આ સ્નેહ મિલનમાં લોક સાહિત્યકાર મેઘાણી રચિત લોકગીતો તેમજ લોકવાર્તા શાંતિભાઈ રાણીગા આપણને પીરસવાના છે. એની શૈલીમાં તો આપણે આજે ખૂબ જ શાંતિભાઈને માણવાના છે. અને શાંતિભાઈ આપણા જ છે, આપણા સમાજના છે, શ્રી મારી સોની સમાજના સોની જ છે. તો આપણે એમને ખૂબ પ્રોત્સાહન આપવાનું છે. ખૂબ જ રસથી આપણે એમનો પ્રોગ્રામ માણવાનો છે. એક વિનંતી, ગત 10 વર્ષમાં આપ સૌનો સાથ સહકારથી આપણે 10 વર્ષની આ સફર પાર પાડી છે. અને આ વર્ષે પણ હું અપેક્ષા અને આશા રાખું છું કે 11મું વર્ષ પણ આપના સાથ સહકાર મળે અને ખૂબ જ સારા પ્રોગ્રામ આપી આપણા સહકારની સૂચના અમે લેતા રહીશું અને સારા પ્રોગ્રામ આપશું. હવે પછીનો પ્રોગ્રામ આમ જાહેર કરું છું પણ તારીખ મારી પાસે નથી આવી. હવે પછીનો પ્રોગ્રામ આપણે દ્વારકાધીશની ધજાજી ચડાવવાનો છે. એ પ્રોગ્રામ માટે ખાતી પ્રોસેસ જે કલેક્ટર મારફત અને ભલામણ મારફત ધારાસભ્યની બધું પ્રોસેસ થઈ ગઈ છે અને બધા કાગળિયા આપણા દ્વારકાધીશ કલેક્ટર મંદિરે પહોંચી ગયા છે. કલેક્ટરની ઓફિસે દ્વારકાધીશ મંદિરે પહોંચી ગયા છે. એની તારીખ આપણે 10 થી 15 દિવસ અગાઉ નક્કી થશે. 10 તારીખ આપણે છે ને ઓછામાં ઓછી 4 તારીખ લખી છે. 15/12, 22/12, 29/12 અને 12/1 કમૂરતામાં જે તારીખ મળશે એ 10 દિવસ અગાઉ જાણ કરવામાં આવશે. આપ સર્વને કહેવામાં આવશે આપણે બસ મારફત જવાનું છે, આગલા દિવસે નીકળવાનું છે. અને આ 4 જણા વચ્ચે રૂમ આપવામાં આવશે. બધી આગળ પ્રોસેસ તમને વાત કરશું નક્કી થયા મુજબ. હવે આપણા પ્રોગ્રામ દ્વારકાધીશનો છે, ઠાકોરજી બહાર પાડશે. ધજાજી આપણે મંજૂર થઈ જાય છે. આમ તો 3-4 વર્ષે મંજૂર થતી નથી, લાખ 2 લાખ જતા મંજૂર થતી નથી. અમને વિશ્વાસ છે કે અમારી મંજૂર થઈ જશે. એટલે આપણે સિરિયસલી મંજૂર થઈ જશે. આજે જાડી વાતો નહીં કરીએ, બરાબર? આપણો સાથ સહકાર છે મળતો રહે એ આશાથી હવેનો પ્રોગ્રામ આગળ વધારવા માટે આપણે શાંતિબેન આપું છું. પણ 1-2 મિનિટની પ્રાર્થના બોલાવું. પહેલા વર્ષમાં આપણો 11મો પ્રોગ્રામ છે એટલે વિશેષ સો સકલ વિશ્વતના વિધાતા દાતા તમે સકલ મંગલ મૂર્તિ દાતા માટે તમારો સતનામ સાષ્ટાંગ નાથ તમને કરું પ્રણામ. ઓમ શાંતિ. ગુરુ ગુણપતિ શારદા નમન કરવાના ઠામ શરણે ગઈ સુખ આપસે પુરેર દે. નંદ બાબાની માતા જસોદાજી હાંભરે, નંદ બાબાની માતા જસોદાજી હાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગો. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગો. સોના રૂપાના વાસણમાં જાના, સોના રૂપાના
રાતીમાં પ્રોગ્રામની તક મળી એમનો મને આનંદ છે. કારણ કે અમે રાણીગા કે પરજીયા ગિરનાર આમ તો બધા હોની એક જ કહેવાય, પણ હવે આપણે તો એવું થઈ ગયું છે કે શ્રીમાળી જુદા, વાણિયાઓની જુદા, પરજીયા પટણી જુદા, પરજીયા ગિરનાર, પણ વાસ્તવમાં જુઓ તો આપણે બધા આમ જીવતો રહી છીએ. અને બહુ ઓછી જગ્યાએ આવી સિનિયર સિટીઝન ક્લબ હોય છે. બોમ્બેમાં હું ઘણી વાર જાઉં છું કે આ સિનિયર સિટીઝન ક્લબનો જેટલો પ્રભાવ છે એટલો આપણા રાજકોટમાં નથી. ખરેખર હોવો જોઈએ, કારણ કે અત્યારે શું છે, આપણે બધા વડીલો એને માટે આવી કોઈ સંસ્થા હોય તો એકબીજાના વિચારો વ્યક્ત કરવાની તક મળે, એકબીજાને કેટલાક જાણવા મળે, એટલે એ દ્રષ્ટિએ પણ આ ક્લબનું ઘણું સારું મહત્વ છે. આજે આપણે અલગ અલગ પ્રકારના ગીતો રજૂ કરશું. 2-3 મેઘાણીના ગીતો, 1-2 ગંગા શક્તિના, 1-2 ગરબા, 1-2 ભજન, 1-2 શ્રીનાથજીના પદ. આ રીતે અમે આખી તૈયારી કરી લેવા છે. જો કે હર્ષુભાઈ મને હમણાં બહુ સારું સૂચન કર્યું. મને કે રાણીકેભાઈ ચારણ કન્યા મેઘાણીનું આજે તમે રજૂ કરો એવી પણ અમારી ઈચ્છા છે. એટલે આવું કોઈ વચમાં સૂચન હોય તો તમે અમને કરતા રહેજો, જેથી અમને ખ્યાલ રહેશે. મને હમણાં એક ભાઈએ કીધું, મને કે 60 વર્ષની ઉપરની ઉંમર થાય ને એટલે પાનખર કહેવાય, જીવનની સંધ્યા કહેવાય. રેડિયોમાં એક ઝાલરટાનો પ્રોગ્રામ આવે છે, પણ એક બહુ મોટા માણસે બહુ સારી વાત કરી છે કે વાસ્તવમાં આ પાનખર નથી પણ બીજી વસંત છે. જો આમ જુઓ તો, કારણ કે માણસ વર્ત બને એટલે હાવ નવરો નિર્ણય, એને ક્યાંય નિયમિત ટાઈમ આટલા વાગે શાક લેવો, આટલા વાગે દૂધ લેવો, આટલા વાગે આ લેવો, કોઈ એની પ્રવૃત્તિ ન હોય અને આપણે ધારીએ પ્રવૃત્તિ કરી શકીએ. એટલે આમ જુઓ તો આ બીજી વસંત છે. કેટલી જગ્યાએ આપણે આનંદ કરી શકીએ, પ્રવાસ કરી શકીએ. અને એ પહેલા આપણે એક બહુ સુંદર મજાનું ગીત આપણે સાંભળીએ છીએ કે ગોપીઓ ભગવાન ઉદ્ધવજીને જે વાત કરે છે, ભગવાન જ્યારે ગયા છે ત્યારે
મોઢેથી જાય કારણ કે એટલી બધી એની કરું અને એ દુઃખદ હાલત થઈ એનું આખું આને વર્ણન કર્યું છે કવિ. અને એક કવિ મોટાત્કારની રચના છે કે મીઠા મધુને મીઠા બેહુરા વાની વાત છે. રવિન્દ્રનાથ ટાગોરે બહુ સારી વાત કરી છે કે ઈશ્વર બધે પહોંચી ન શીખો એટલે ઈશ્વરે માનું સર્જન કર્યું જે ઈશ્વર પોતે ઈશ્વરની જ્યારે કલ્પના કરી એટલે એક રીતે જુઓ તો મા ઈશ્વરની પ્રતિનિધિ છે. મા ઈશ્વરની પ્રતિનિધિ છે. મુલાકાત એક બહુ સરસ શબ્દ કહે છે કે મોરે મોરું માય હાજર મને નાનપણ હાબરે એ પણ મલાક બધાની મજા એ મને કડવી લાગે કાગડા. કવિ મુલાકાત તો જ્યારે કોઈ પ્રવાસમાં એ પદ્મશ્રી હતા. મુલાકાતના પત્નીનું મૃત્યુ થયું. કોઈ કાળ બાપુને કહેવાયું મારતે ઘોડે કાળ બાપુ ઘરે આવ્યા એનું સબ જોયું અને માના મરદાની પાસે નજીક ગયા એના કાનમાં જઈને દૃષ્ટિ દૃષ્ટિ મુલાકાત રોવા મળ્યા અને મુલાકાતે જમણ બાપા ધોળી કેવો ધોળી કે મોટા કરીને માં એને તારા ખોળાથી એમને તે અલગા ગયા એ પણ તારો ખોળો ભૂતવાને એ એમને બાળ કરીને કાગડા. પેલો વૃદ્ધાશ્રમનો પ્રસંગ તમે હેઠો એ ઘરમાં ઝઘડો થયો વહુને હાવું એટલે આ વહુએ એના પતિને કીધું કે હવે કાં તારી માં ઘરમાં રહે અને કાં તો હું રહું પણ બે આ ઘરમાં રહી શકે. એટલે છોકરાએ માને વાત કરી માં શું કરશું તો કે બેટા મને વૃદ્ધાશ્રમમાં મૂકી જા. અને છોકરો દુઃખી મને પોતાની માને વૃદ્ધાશ્રમમાં મૂકવા ગયો અને ફૂંકો ભર્યું અને એ કીધું કે માં હવે આવજો ત્યારે માએ કીધું કે બેટા એક મારી છેલ્લી વાત સાંભળી તો કે માં હવે કઈ વાત કે બેટા તું જ્યારે ખા તારી વહુને કહેજે કે દાળમાં આમલી ન નાખે કારણ કે તને આમલી હદતી તો નથી. અને એ શબ્દો સાંભળી અને છોકરો જોરદાર હસન ભરી બોલ્યો કે મારી માને મારા આરોગ્યની આટલી સેવા છે અને મારી માને હું અત્યારે વૃદ્ધાશ્રમમાં મુકાયો છું. અને કઈ મોટાત્કારના શબ્દો સાંભળો મીઠા મધુને મીઠા
ગાવું અને એનો આપ યાદ કરજો. સૈયર મોરી રે એ ચાંદાને પછવાડે એ સૂરજ કેદી એ ઉગશે મોરી રે ચાંદાને પછવાડે સૂરજ કેદી એ ઉગશે મોરી રે ઉતારાનો યાદવરા ત્યારે આવે મોરી રે ઉતારાનો વાલમ વટે એ વાળીએ વાલમ વટે વાળીએ મોરી રે લોકગીત આપણે ગાઈ છીએ ભાગ્ય છે લોકગીતના અર્થ ખબર એક સ્ત્રીનો પતિ ગામડામાં એ ચોકીદારી વાહો કરવા ગયો ગામડામાં પોતાના ખેતરમાં માલ ઢોર જે વાયુ હોય એ તો ખાઈને જાય એટલે ત્યાં ગયો એટલે બાઈ ઘરે એકલી પોતાના પતિના વિરહની અવસ્થામાં એટલે પોતાની બેનપણીને કહે છે કે હે સૈયર કે ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે. ચાંદો રાત્રે ચાંદો આ રાત્રિનો સમય છે પણ હવાર પડે તો સૂરજ ઉગે પણ એણે એમ ન કીધું કે હવાર ક્યારે પડશે પણ એણે એમ કીધું કે ચાંદાને પછવાડે સૂરજ કેદી ઉગશે. તે ભાઈ મને એમ કીધું મને કે સૂરજ હવારે તો ઉગવાનો છે તો પછી કેદી માં બોલ્યા ક્યારે ન બોલાય. મેં કીધું ના જો ક્યારે બોલે તો લોકગીતનો પ્રભાવ તૂટી જાય. આ તો લોકગીત છે જબરજસ્ત કારણ કે ભાઈ એટલી વિરહની અવસ્થામાં કંટાળી ગઈ છે અને કંટાળીને કહે છે કે હવે આ ચાંદ હવે સૂરજ કેદી ઉગશે. પણ એના કરતાં પણ આપણી આ બહેનો જે છે એક લગ્ન ગીત ગાય છે. લગ્ન ગીત તો ઢાળ પણ જબરજસ્ત છે. ઢાળ તો જબરજસ્ત છે પરંતુ અર્થ તો એટલો જબરજસ્ત છે કે ઘણીવાર આપણને એમ થાય કે અર્થ સ્વીકારો કે કેમ. વસુભાઈ એવું કહે છે કે યુટ્યુબમાં સિનિયર સિટીઝન ગ્રુપ મૂકો તો એમાં પૂછીતા બોલો આ મને ખરેખર કાંઈ ખબર નથી પડતી પણ તમે મારું નામ જો ટાઈપ કરો શાંતિલાલ રાણીકા યુટ્યુબમાં તો મારા ગીતો આવે પણ મને યુટ્યુબમાં બોલતા નથી આવડતું હજી મારા કોહિનૂર છે ને અમારા એ છોકરાઓને કેવું પડે છે આજથી છે મુંબઈમાં એક જગ્યાએ મેં પ્રોગ્રામ કર્યો મને કે રાણીકાભાઈ તમારો પ્રોગ્રામ અમેરિકામાં લોકો જુએ છે જો તો હું આપણે શું કહેતો હતો કે મેઘાણીના 3-4 ગીતથી આપણી યુવાન પેઢીને કાંઈ ખબર નથી મેઘાણી કેટલું કામ કર્યું. મોટા લગ્ન ગીત ગાવશો અમારી કોલેજમાં તો મને તો પરસો વળી ગયો હું તો ભૂલી ગયો. મેં કીધું કે ખોટા લગ્ન ગીત આ તો આપણી બહેનો હજાર સેંકડો વર્ષોથી ગાય છે. અરે મને કે બહેનો ગાય બધું બરાબર છે તમે ગાયું પણ બરાબર એ નથી હું કહેતો પણ આનો અર્થ તો તમે જુઓ તમે ક્યાં તમે જીકમજી કરો છો એટલે મેં કીધું
શું કારણ શું બન્યું? મને કે આ લગ્ન ગીત છે. મેં કીધું હા. એટલે મને કે કોયલ એટલે કન્યાનું રૂપક. મેં કીધું હા, કોયલ એટલે કન્યાનું રૂપક. અને મને કે મોરલો એટલે વરરાજાનું રૂપક. મેં કીધું હા, મોરલો એટલે વરરાજાનું રૂપક. મને કે તમે જરાક તો વિચાર કરો, જો કન્યા કોયલ હોય તો વરરાજો મોરલો આવે કે કાગડો આવે? જો આ વિદ્યાર્થી. અને મને કે વરરાજો મોરલો હોય તો કન્યા તરીકે ઢેલ આવે કે કોયલ આવે એ કે? મેં કીધું મિત્ર તું 1% સાચો છો, 99% તો ખોટું છે. આ લોકગીત છે. લોકગીતમાં તો અનુભવની વાણી છે. સેંકડો વર્ષનો અનુભવ થાય ને પછી લોકગીત બહાર પડે. અત્યારના કવિનો ગીતો 2 મહિના 4 મહિના હાલે, લોકગીત સેંકડો વર્ષ સુધી હાલે. આના લોકગીતો તમે જો આવતા ક્ષણે હસવું હોય તમે ભેગા કરે અને હું કહું તો પણ તમે સાંભળો. ભીખુદાન ગઢવીએ તો એવું કીધું છે કે આપણા લોકગીતો અને ભજનો તેદી સાંભળવા નહીં ગમે, તેદી સાંભળવા નહીં ગમે. કેદી? કે જેદી હાવજ ખડકાશે. અને હાવજ કોઈ ખડકાય નહીં. જેદી હોનાને કાટ લાગશે, હોનાને કોઈ કાટ લાગે નહીં. અને ગંગાના પાણીમાં દુર્ગંધ આવશે, ગંગાના પાણીમાં દુર્ગંધ કોઈ આવે નહીં. એનો અર્થ એમ કે સેંકડો વર્ષ સુધી આ લોકગીતો અને લગ્ન ગીતો આપણને સાંભળવા. હવે મૂળ આવી એને અર્થની વાત. મેં અર્થ કર્યો. મેં કીધું કોયલ એટલે કન્યાનું રૂપક? મને કે હા. મેં કીધું કોયલનો રંગ કેવો? મને કે કાળો. મેં કીધું કાળો. મેં કીધું કોયલનો અવાજ કેવો? મીઠો. આખી દુનિયામાં ઈશ્વરે કોયલ જેવી સ્વર પેટી કોઈ પક્ષીને ભગવાને આપી. આવો એનો અવાજ કોયલનો મીઠો. એટલે કવિ કહેવા એમ માંગે છે કે કન્યાનો રંગ કદાચ થોડો કાળો કે હામળો હોય તો વાંધો નહીં, પણ એની ભાષા મીઠી હોય છે. કેટલો જબરજસ્ત અર્થ છે. કલ્પના કરો તમે, કન્યા થોડી હામળી હોય તો વાંધો નહીં, થોડી કાળી હોય તો વાંધો નહીં, પણ ભાષા મીઠી હોવી જોઈએ. બગલાની પાંખ જેવી કન્યા હોય અને હવારમાં ઉઠીને આખા ઘરને માથે લે ને એવી કન્યા આપણે જોતી. કલ્પના કરો. હમણાં એક જણો એના કાકાને લઈને કન્યા ગોતવા ગયો. તે 3 વર્ષ લગે હળીયું કાઢી. કેટલી જગ્યાએ જઈએ એમાં તે કાકો ભત્રીજાને કે કન્યા હવે તું ભત્રીજા હવે તું કન્યા પાસ કર, આમાં આપણી આબરૂ છે, તારે કેવી કન્યા જોઈશે? તો ભત્રીજાએ શું કીધું કે મારે કન્યા વ્હાઈટ જોઈએ. વ્હાઈટ એટલે સફેદ દેખાવડી. અને મારે કન્યા લાઇટ જોઈએ. લાઇટ એટલે હળવી, જાડી નહીં. અને મારે કન્યા હાઈટ જોઈએ. હાઈટ એટલે ઊંચાઈ વાળી અને થીગડી નહીં. એટલે તારે કન્યા હાઈટ વાળી જોઈએ, લાઇટ વાળી જોઈએ અને આવી જોઈએ વ્હાઈટ. તો કાકો કે એવી કન્યા મળશે ખરી, પણ એ આવીને ફાઇટ કરશે. કારણ કે બધું તો આખું નહીં મળી. જો આપણા એક લોકગીતની પાછળ હું એટલે ઘણી વાર કહું છું કે મેઘાણીભાઈ લોકગીત પાછળ ગાંડા બન્યા હોય તો એ કારણ છે. લોકોને ખબર નથી કે આપણા ગીતોની અને આપણી કેટલી તાકાત છે. એક જેના અર્થો કરી આપણે ત્યારે આપણને ખબર પડે. હવે એ વાત આપણે થોડી આગળ કરશું. પણ એક બહુ સુંદર મજાનું ગીત છે, રૂડીને રંગીલી વાલા તારી વાહ. એ ગીત આપણે પણ કનુડા તારી વાળી અને મારા ચિત્તને ચોરી જ ગઈ. એ ઓલી રાધા બની બાવરી એની નીંદર વેણ થઈ. રૂડીને રંગીલી રે વાલા તારી. આ ગીત ગાવ કે પેલા મારો મિત્રનો પરિચય હતો. આજે હાઈ લેવલના કલાકારોને બોલાવ્યો છું. હસુભાઈનો બહુ આગ્રહ હતો. તમે ફરીદા મીરનું નામ સાંભળ્યું છે? ફરીદા મીરનું બહુ મોટું નામ, જબરજસ્ત. એક રાત બોલાવો તો 1.5 લાખ રૂપિયાની. આ અમારા અરવિંદભાઈ ફરીદા મીરના મંજીરાવાદક છે. અરવિંદભાઈ બોલાવો અઘરા. કાલે મહેસાણા જવાના છે, પરમથી બેંગ્લોર જવાના છે. પણ મેં કીધું અરવિંદભાઈ મારા પ્રોગ્રામમાં પ્રેમથી તમે આવો અને મારી એમને ઓફર સ્વીકારી. અને ઇતરાજભાઈ વર્ષમાં 8 મહિના બહુ કરી છે. ઇતરાજભાઈ હસવા આ તબલાના કલાકાર. મારા ભેગા દરેક પ્રોગ્રામ હોય છે. એટલે અમારી એક નાનકડી ટીમ છે. અમે બધે ફેર્યા કરીએ છીએ. લોકગીતો પ્રચાર કર્યો તો પ્રચાર અને અમારા મનનો આનંદ કર્યો તો અમારા મનનો આનંદ. મને હમણાં એક ભાઈ પેલું મળ્યા. મને કે રાણીકભાઈ તમારી ઉંમર કરતાં હવે તમારે શાંતિથી ભજન કરવા જોઈએ. મને કે તમારી ઉંમર કેવી છે? મેં કીધું 80માં 3 ઓછા છે. મને કે 80માં 3 ઓછા છે, હવે તમે ભજન કરો તો ન થાય ઘરે બેહીને? પણ મેં કીધું આ ભજન તો કરું છું. બોલો એની દ્રષ્ટિએ આ ભજન નહોતા. એની દ્રષ્ટિએ ઘરે મંદિરની સામે મારા ફેરવો અને પ્રભુનું 4 કલાક નામ લ્યો એ ભજન. મેં કીધું આ કેટલો આનંદ છે. મને ગાવાનો આનંદ મળે, સાંભળનારને આનંદ મળે અને સેંકડો ભજન લોકગીતોના અર્થ કરી કેવી મજા આવે. એટલે અને મેં અશુભ એક જગ્યાએ વાક્ય વાંચ્યું છે કે વૃદ્ધ માણસ વૃદ્ધ બને 60 ઉપર પછી
એને નવરું ન બેસવું, કાંઈક ને કંઈક પ્રવૃત્તિ કરવી. સાહિત્યનો શોખ હોય તો વાંચ્યા કરવું, ગાવાનો શોખ હોય તો ગાયા કરવું, ગાતા ના આવડે તો ગીતો સાંભળ્યા કરવા, કાં પોતાનું જે ઘરના નાના બાળકો હોય ને એને રમવું, એની વાર્તા કરી. આ તો હવે સમય ફરી ગયો. એક જમાનામાં દાદા દાદી કેવી કેવી વાર્તાઓ કરતા અને વાર્તા કરીને બાળકોને સુવડાવતા. અને વાર્તામાં એટલે પ્રેરણા મળતી. ઇમરાનભાઈ આ કેવી વાર્તા કરતા. અને એક દાદા દાદીમાએ નાના છોકરાને વાર્તા કરી. વાર્તામાં શું કીધું ખબર છે કે એક વાંદરો હતો, ઝાડ ઉપર રહેતો હતો અને નદીને કાંઠે એક મગર રહેતો હતો. તો બેયને ભાઈબંધી થઈ ગઈ. તો ઉપરથી જાંબુડા નાખે તો મગરને ભાવે. તો મગર એની મગરી માટે લઈ ગયો. તો મગરીને બહુ જાંબુ ભાવ્યા. તો મગરને કહે કે આ જાંબુ જો વાંદરો નાખે આટલા મીઠા હોય તો વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે. તો કાળજું તમે મને લઈ આવી દો. એટલે એકવાર વાંદરો છે ને એણે જાંબુ નાખ્યા. પછી વાંદરાને કે મારી પીઠ ઉપર આવી જા. તો મગરની પીઠ ઉપર આવી ગયા અને મદદરીએ પહોંચ્યા. એટલે વાંદરાને મગરે કીધું કે મારી મગરીએ કીધું છે કે તારું કાળજું મીઠું છે એ મારે જોઈશે. અરે વાંદરાભાઈ કે તમે મને બહુ મોટી વાત કરી, પણ કાળજું તો હું ઝાડ પર ભૂલી ગયો છું. કાળજું તો મારા ભેગું છે નહીં. તો હાલો પાછા જઈએ. અને પાછા કાંઠે આવ્યા અને ઠેકડો મારી અને વાંદરો ઝાડ ઉપર ચડી ગયો. પાછા આવ્યો. કેટલી મોટી વાત કરી કે એવા ભાઈબંધો રાખવા જે વફાદાર હોય, ડાયા હોય. જુઓ આ છોકરાને કેટલું બધું જ્ઞાન મળે. આ તો હવે બધું મીડિયમ ઇંગ્લિશ થઈ ગયું છે. આમાં તો કલ્પના ના આવી શકે. આપણી ભાષામાં જેટલી તાકાત છે ને એની કલ્પના ના આવી શકે. મેઘાણીએ આપણી ભાષાને દુનિયામાં પ્રખ્યાત કરી. હમણાં હું એક ગીત ગાઈશ, મને મોત બની ખરાબ કરે. હિન્દી પિક્ચરમાં આવ્યું રામલીલા. મને એક ભાઈ કહે કે રાણીભાઈ આ ગુજરાતી ફિલ્મો હિન્દી ગીતમાં મીડાવા કેમ? મેં કીધું શબ્દો એના ઢાળ. લેલી લીમડી પણ મને હિન્દી ફિલ્મ છે ને એ કઈ ફિલ્મ આવ્યું? હા જો અમારા ઇતરાજભાઈ કહે છે કે લેલી લીમડી એમાં આવ્યું. બોલો એ ઢાળને કારણે. હમણાં હું રેડિયોમાં મારી નોકરી, મેં આકાશવાણી 32 વર્ષ કામ કર્યું. તો મેં એક રાવણ થાનો કલાકાર આવ્યો અને એણે ગીત ગાયું. પણ કેવો ઢાળ ખબર? મેં 15 દી લગી મહેનત કરી. મેં કીધું આપણે આ ઢાળ બિહારનો છે, મળે કે ન મળે એનો ઢાળ. અને સાંભળજો. મુખમાં મોરલી કાખમાં જોડી એક દેવું પડેલ કાણો નાગ. જોગી બાબા જોગણા બનાવી બાબા જોગણા બનાવી જોગી બાબા માગે જોગી બાબા માગે જોગી બાબા માગે ઉતારા જોરડા જોગણે મેડી તેરા જોગી બાબા આપણે લોકગીત અઢારમું. હવે કેવું? લેલી લીમડી એ લેલી લીમડી રે લીલો નાગર વેલો છો. લેલી લીમડી રે લીલો નાગર વેલો છો. એ પ્રભુ સારે મારે ઉતારા નહીં કરું રે. મારે ઉતારા નહીં કરું રે. મારે એ સીતા આમાં ટીટોળો રમાય. તળતાની કોઈ બેનો આવડે આમાં રમતા? ન એટલે આપણે સિનિયર સિટીઝન છે. આવડે પણ મેં એવું સાંભળ્યું છે આશુભાઈ કે ટીટોળો રમવા જો આવે ને તો કોઠાનો દુખાવે કે થોડો વાવ કોઈની હિંમત કરવી છે તો બે લાઈન ગાઓ. જગદંબા તું જોગણી અરે રે જપુની હારું જા પણ મારી તારા દીવા બળે એ પ્રગટે આપવા અમારી. 2 મિનિટમાં જો નહીં આવી શકો તો અમે ગીત બદલાઈ નાખશો. અમારી એ ખોડિયાર માં એ રસે રમવાને વેલાડા કીડા તું યુગી જતા એ ઓલા ગામ નતો કીડા કીડા
તમારે જોવું છે કે તમે ગાઓ એટલા બેરા મુગા જે બધા છે ભાઈઓ છોકરાઓ એના ચહેરા ઉપર ભાવ કેવો આવે છે એટલે એના અભ્યાસ પર લોકો અમારા આવા પ્રયોગે પર હવે એક શ્રીનાથજીનું બહુ સુંદર મજાનું પદ મને ગમે છે એટલે આપણે પણ ગમશે. વલ્લભ પ્રભુનું નામ એમને પ્રાણ પ્યારું છે. વલ્લભ પ્રભુનું નામ એમને પ્રાણ પ્યારું છે. મને એમ છે કે તમે આ બધા વિચાર્યું છે મન મોર બની ફનગાર એટલે મન મોર બની શબ્દ જ્યારે આવે કારણ કે આ ગીત હું એકલો ધારું તો પણ ગાઈ શકું એમ નથી. તમારો આમાં સહકાર મારે જોશે એટલે તમારા 4 વખત બધાએ ગાવાનું મન મોર બની ફનગાર કરી અને પછી હું પાડીશ. બરાબર હું તમને કહું ત્યારે પસારીને બાદલ સૂરજ નીરધારીને બાદલ કાળચરીપુર કાટ ગયો એ પથરાઈ સારી વનરાઈ પરે મન મોર બની એ માગ મોર બની
મોદીને ભગવાને ગીતા ગાય પણ વાસ્તવમાં ગીતા ઉપરથી આપણે જીવન કેમ જીવવું એનું આપણને જે માર્ગદર્શન મળે છે એ ગંગા સતના ભજનનું માર્ગદર્શન મળે છે. તમે એક ભજન ગંગા સતનું સાંભળ્યું છે કે શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલેની વર્તમાન ચિત્તની વૃત્તિ હોય સદા નિર્મળી, જેને મહારાજ થયા બેબા. સજ્જનો તમે વિચાર કરો, પછી અલગ અલગ ટાઈમ આપ્યો છે બધાને કાઢવું, કોઈને હાથ કોઈને એવો નહીં. એવું સરસ ભજન છે શીલવંત સાધુને વારે વારે નમી. સાધુ એટલે સાધુ, સાધુને આગળ શીલવંત શબ્દ હોય, માત્ર ને માત્ર ગંગા સતી લખી શકે. એ ગંગા સતી બધા સાધુને પગે ન લાગતા. ભગવાધારી આપણે આંગણે આવે તો પગે લાગતા પહેલા વિચાર કરજો, કારણ કે એના વસ્ત્રો ભગવાધારી છે, કે અંદરથી ભગવાધારી છે કે નહીં આપણને ખબર નથી. તો પાણભાઈ ગંગા સતીને પૂછ્યું હશે કે ભાઈજી ખબર કેમ પડે? કપડા ભગવાધારી છે, અંદરથી વૈરાગી છે, ખબર કેમ પડે? એને થોડુંક બોલવા દીધું. તમે જોજો કેટલાક માણસો આપણી પ્લેટોનું નામ તમે આપ્યું ને, પ્લેટો ગ્રીસનો મહાન દાર્શનિક. પ્લેટોને મેં પૂછ્યું ઓલો માણસ કેવો છે, તો પ્લેટોને થોડુંક બોલવા દે એટલે મને ખબર પડી જાય. તમે જો કેટલાક માણસ આપીને 5-10 મિનિટ બોલે એટલે આપણને તરત જ ખબર પડી જાય આનું ઊંડાણ કેવું છે, એનું વાંચન છે કે નહીં, શીશરાપણું કેવું છે. એટલે તો કીધું છે કે જેના ઘરમાં 10-20 પુસ્તકોનો કબાટ ન હોય ને ત્યાં દીકરી દેવી પણ નહીં અને દીકરી લેવી પણ નહીં. જેના ઘરમાં 20 પુસ્તકો હોય ત્યાં દીકરી દેવી પણ નહીં અને દીકરી લેવી પણ નહીં, કારણ કે વિચાર નથી કરતા. અને એટલા માટે મને એક વાક્ય વાંચ્યું હતું વિનુમામાં, એક બહુ સરસ વાક્ય મને એક જગ્યાએ વાંચવા મળ્યું. કે આ શરીર છે ને દુકાન છે, શરીર દુકાન છે અને આ જબાન છે ને તાળું છે, ભાષા એ તાળું છે. આ દુકાન શરીર દુકાન, આ ભાષા તાળું છે. આ તાળું ઉઘડે એટલે ખબર પડી જાય કે આ દુકાન કોનાની છે કે કોર્સા. દુકાન કોનાની છે કોર્સાની. માણસ બોલે ને આપણે ખબર પડી જાય. એટલે ગંગા સતી કીધું છે કે હે પાનભાઈ બધા સાધુને પગે ના રાખશો, શીલવંત ચારી કહેવાનો એને પગે રાખશો. એટલે તો આપણે છાપા વાંચીએ છીએ ને, કેટલાક સાધુઓ જેલમાં છે. સાધુ કેવી રીતે જેલમાં હોય? પણ જીવન કથની અને કરની તેની, જેનું કહેવાનું બોલવાનું અને પોતાનું કથની એ જે અલગ હોય એ માણસો છે. એટલે ગંગા સતી કીધી છે શીલવંત સાધુને વારે વારે એ જેના બદલે વર્તમાન મહારાજ
600 છે. પણ એક ભાઈ મને જીવન બાપુ બહુ સારી વાત કહી. મને કે રાણીગા ભાઈ એક બીજા અર્થની તમને ખબર છે? મેં કીધું બીજો કયો અર્થ? 24 કલાકમાં 21,600 શ્વાસ છે. મને કે ના, એ વખતનું માણસનું જીવન 60 વર્ષનું હતું. આ તો હવે આરોગ્ય અને ડૉક્ટરના વધી ગયા એટલે આપણે 80-90 વર્ષ લગી જીવીએ છીએ. તો 60 વર્ષનું આયુષ્ય એટલે 60 વર્ષના મને કે તમે દિવસો ગણો તો 21,600 દિવસ થાય. જુઓ આ ગંગા શક્તિની કલ્પના. આ આપણા અભણ સંત કવિઓ ક્યાંય ભણવા ગયા નથી, પણ આપણા યુનિવર્સિટીના પ્રોફેસરો આ સંત કવિના ભજન ઉપર પીએચડી કરે છે. એની કલ્પના તો કરો. એટલે હું તો એટલે કહું છું કે આપણા વિદ્યાર્થી યુવાન ભાઈ બહેનો છે ને, એને બધાએ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારના 2-4 ભાગ વાંચી છે. એનું જીવન બોલવાનું ફરી જાય. અરે પ્લીઝ પ્લીઝ સોરી આઈ પ્લીઝ ને આવો કઈ વાંધો અંદર આવી ગયા. હા અંદર સોરી. સૌરાષ્ટ્રની રસધારના 5 ભાગ આપણો યુવાન ભાઈ બહેન વાંચી જાય તો એનું જીવન ભરી જાય. એને છીછરા માણસો ન ગમે, એને નબળા ને હલકા એવા માણસો ન ગમે. તમને એમ થશે કે એવું નહીં કે મેઘાણી 12 રૂપિયાની વાતો લખી છે. ભાવનગરમાં એક જોગીદાસ કુમાર નામનો 12 રૂપિયા થઈ ગયો. ખતરનાક ભાવનગરના મહારાજા નામે. એની રાહ હતી, ખેડૂતો કામ ન કરી શકે. 12 રૂપિયાની જોડી ખેતરમાં આવી જાય. 20 વર્ષની છોકરી ખેતરમાં કામ કરે. 12 રૂપિયા ત્યાં પહોંચે. ભાઈ અહીંયા આવતું શું કરે? ગાયું ચાલુ છે. તને બીક નથી લાગતી? આ જંગલમાં તારું શિયાળ તારા ઘરના કોઈ લૂંટી જાય તો? છોકરીને ખબર નથી કે મને આ ઘોડા ઉપર પીછડાવેલો માણસ ખુદ 12 રૂપિયા જોગીદાસ કુમાર છે. એ છોકરીને ખબર નથી કે આ 12 રૂપિયા પોતે છે. જ્યારે 12 રૂપિયા કીધું ત્યારે છોકરીએ કીધું બાપો સાંભળી લ્યો, જ્યાં સુધી અમારા પંથકમાં જોગીદાસ કુમારનો વારો છે ને ત્યાં લગી કોઈની તાકાત નથી કે કોઈ બેન દીકરી ઉપર હાથ નાખે. આ શબ્દો જ્યારે દીકરીએ કીધા ત્યારે જોગીદાસ કુમારને આંખના ખૂણા ભીના, ઘોડા પર બેઠા હતા અને સૂરજ મહારાજને પગે લાગ્યા કે હે સૂરજ મહારાજ, ભાવનગરના હમેનું બારટ મારું પાર પડે કે ન પડે, પણ આ દીકરીએ જે શબ્દો કીધા છે ને એ જો હાચા પડી જાય આમ રહીએ ને તો મારું જીવન ધન્ય બની ગયું. આવા મેઘાણીએ રખડીને કોણ જાણે કેટલા પ્રસંગો આપણે માટે ભેગા કર્યા છે. એ આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો વાંચે ને તો ખબર પડે કે ગુજરાતી ભાષાની કેટલી તાકાત છે. પણ આપણી મોટામાં મોટી કમનસીબી છે કે આપણા બાળકોને આપણે મીડિયમ ઇંગ્લિશમાં મૂક્યા છે. કર્ણાટકની હાઈકોર્ટે ચુકાદો આપ્યો 10 વર્ષ સુધી મીડિયમ ગુજરાતી. હમણાં ગુજરાતી આઈએસ કલેક્ટર થયા. મેં એમને ફોન કર્યો તો સાહેબે મને કીધું કે રાણીગાભાઈ, મેઘાણી આઈએસની કલેક્ટરની પરીક્ષામાં પૂછાય છે. મને દિનોમાં સત્ય ઘટના છે. આઈપીએસ અને આઈએસની પરીક્ષામાં મેઘાણી પૂછાય છે. કારણ ગુજરાતી પાસે આટલી તાકાત છે મેઘાણી બતાવ્યું, પણ આપણને ખબર નથી. એટલે તો વિનોદ સાકે છે કે અંગ્રેજી ભાષાની ટીકા કરે મૂર્ખ છે, પણ ગુજરાતી ભાષાની ટીકા કરે મહામૂર્ખ છે. આપણે કોઈને એમ નથી કહેતા કે તમે ગુજરાતી મીડિયમમાં આવો, પણ ઘરમાં તો અવશ્ય ગુજરાતી ભાષા રાખવી જેથી આપણને ખબર પડે કે એની કેટલી તાકાત છે. બહુ લાંબી વાત નથી કરી, મારે કેટલા ગીતો પણ સંભળાવવાના છે. કારણ કે મને દિનુભાઈ કીધું છે કે આપણે 1.5-2 કલાક સુધીનો પ્રોગ્રામ પૂરો કરવો છે. તો એક કૃષ્ણ ભગવાનનું ગીત આપણે લઈએ. વસુભાઈએ બહુ સારો રસ લીધો છે અમારા પ્રોગ્રામમાં. 3 થી 4 વખત મને વાત કરી. મને કે ક્યાં ગીતો ગાશો, કઈ વાતો કરશો. આવા કડક આયોજન બહુ ઓછા પડે અમને, પણ અમને ગમે. હું આવું કહેતો એટલે તો અમારા એક કલાકાર મિત્રો મને એવું કહેતા હતા, મને કે રાણી કહે ઓડિયન્સ ફેર જાય, કલાકાર ફેર જતું નથી. મેં કીધું યાર એવું થોડું બોલે ઓડિયન્સ ફેર જાય. ફેર તો આપણે જઈએ, આપણે ઓડિયન્સને લક્ષ્યમાં રાખીને ના ગાઈએ તો મને કેવું નહીં જોવાનું. મેં કીધું એટલે તો હું તો આયોજકને પહેલેથી પૂછું કે કયા પ્રકારના ગીતો. એટલે એક કૃષ્ણ ભગવાન બહુ સારું ગીત છે. રૂડીને રંગીલી રે વાલા તારી એવા સળી રે, રૂડીને રંગીલી રે વાલા તારી રે, વાહડી મારે મંદિરે સંભળાયજો, વાહડી મારે મંદિરે સંભળાયજો.
વિશેષતા છે. મારા માઇક જે મુશ્કેલીભાઈ નાની ગિરનારા પર જે આટલી મોટી છે પણ આપણી જ્ઞાતિમાં સિનિયર સિટીઝન ક્લબ નથી. બોલો અમારે ત્યાં મહિલા મંડળ છે, યુવક મંડળ છે, પણ આવી સિનિયર સિટીઝન ક્લબ નથી. ખરેખર કેટલી બધી મોટી વાત છે. તો કિરીટભાઈ આજે નક્કી કરી નાખ્યું કે ચીમનભાઈ અમારા આગેવાન છે, ચીમનભાઈ લોઢિયા, જે બહુ મોટું નામ છે. એ ચીમનભાઈને જઈ અને કાલે વાત કરશે કે આપણી જ્ઞાતિમાં પણ આવી સિનિયર મોટી પ્રેરણા બની છે. એટલા માટે કે વધારે ગીતો અમને ગાવા મળે, તમને સાંભળવા મળે એ ધ્યાનથી. છતાં આપણું એની કંઈ સજેશન વાર્તા રહી જાય કે ચારણ કરીને વાર્તા મેઘાણી જ્યારે 28 વર્ષના હતા ત્યારે જુનાગઢથી આગળ તુલસી શ્યામ તમે જોયું હશે. એ તુલસી શ્યામથી 6 કિલોમીટર જંગલમાં ખજીરોનો રેસ છે. ત્યાં મેળે મેઘાણીભાઈ કવિ દુલાકાર 15-20 જણા બેઠા હતા. દુલાકાર એટલે પદ્મશ્રી, જેનું 80 કલાકનું મામા અમારે ત્યાં આકાશવાણીમાં રેકોર્ડિંગ છે. દુલાકાર પદ્મશ્રી એવા 10-15 જણા બેઠા હતા. ચા પાણીની છોડ ઉડતી હતી, એમાં રાડા રાડ થઈ કે દોડો દોડો હાવ જાય. અને ખબર પડી કે એક 14 વર્ષની છોકરી હાથમાં લાકડી લઈ અને સિંહને તગડાવવા માટે નેળા ઉપર આગળ તૈયાર થઈ હતી. આ દ્રશ્ય મેઘાણીભાઈ જોયું અને મેઘાણીભાઈ દોડ્યા અને એની પાછળ બધા દોડ્યા. લોકોએ મેઘાણીનો હાથ પકડી રાખ્યો અને લાલ ધગેલ ત્રાંબા જેવી મેઘાણીને આંખું થઈ ગઈ અને મેઘાણીભાઈ ધ્રુજવા માંડ્યા. મેઘાણીને કીધું લોકોએ કે મેઘાણી તમે ક્યાં જાઓ છો? તો કે જુઓ તો ખરા, સિંહને પેલી છોકરી મારે લાકડી, જેમ આપણે અહીંયા ગામડામાં કૂતરાને મારી એવી રીતે લોકોએ કીધું મેઘાણીભાઈ આ તો જંગલનું બાળ કહેવાય, એને કોઈની બીક ન હોય, આપણાથી ત્યાં ન જવાય. અને આ દ્રશ્ય જ્યારે મેઘાણી જોયું ત્યારે મેઘાણી પોતાની કલમ વગર શબ્દો મેઘાણીના મુખમાંથી સરી પડ્યા અને આપણું ગીત આપણે અદ્ભુત બન્યું કે હાવજ ગરજે, વનરા વનનો રાજા ગરજે, ગીરકાંઠાનો કેસરી ગરજે, હું ઐરાવત કોણવારી ગરજે, મોફારી માતેલો ગરજે, ક્યાં ગરજે કે બાવળના ઝાડામાં ગરજે, ડુંગરના ગળી ગાડામાં ગરજે, ગિરિની ગોહરમાં ગરજે. આમ જ્યાં વાત કરી અને 14 વર્ષની છોકરી આ ચારણ કન્યા પાછળ દોડી. ચારણ કન્યા અને મેઘાણીભાઈએ 14 વર્ષની હિંબાઈ નામની ચારણ કન્યાનું અદ્ભુત ચારણ કન્યા, 14 વર્ષની ચારણ કન્યા, શેખ સુવાળી ચારણ કન્યા, બાળી ભોળી ચારણ કન્યા અને પાર ઘુમંતી ચારણ કન્યા, ચારણ કન્યા અને એક લાકડી જેમ પુત્રને મારે, કારણ કે એની ગાયની વાસળીની સિંહ મારી નાખી હતી અને વાસળી ઉપર પગ રાખી અને સિંહની ખાવાની તૈયારી કરતો હતો. અને એ વખતે બાઈ લાકડી લઈને પહોંચી અને એક લાકડી મારી ત્યાં સિંહના મોઢામાંથી ફીણ નીકળ્યા અને ફીણથી બાઈ આખી નાઈ ગઈ. પણ બાઈને કોઈ જાતની બીક નથી અને એક લાકડીનો બળીકો જ્યારે સિંહને લાગ્યો અને સિંહ ભાગ્યો અને દૂર એક સિંહ દેખાતી હતી મેઘાણી ડુંગર ઉપરની સિંહને જોયું અને આમ સિંહ ઉપર હાથ લંબાવીને મેઘાણી બોલ્યા કે સિંહ તારો ભડીર ભાગ્યો અને ગોઝારો મારના ભાગ્યો, મોટો જોગીના જટાડો ભાગ્યો, મોટો વીર ભૂષાળો ભાગ્યો અને હાથ નાનકડી છોડીથી ભાગ્યો. આવો મેઘાણી
એકચ્યુઅલીમાં આજની તારીખે પણ કેટલાક ચાર લોકો આ પ્રકારના હોય છે, કારણ કે એનું તો જીવન આખું મેઘાણી ગામડે ગામડે રખડી અને એટલા ગીતો આપણે મેળવા, પણ મેઘાણીએ કીધું કે આ ગીતોની તાકાત છે. હજી આજની તારીખે હું કેટલીક યુનિવર્સિટીને પત્ર લખું ને તો લોકો મને એમ કે રાણીકાભાઈ લોકગીતોમાં શું ગાવાનું હોય? મેં કીધું લોકગીતોની જેટલી તાકાત છે ને એનો અભ્યાસ કરો. મેં તો એ જમાનાનો ગ્રેજ્યુએટ મેઘાણી રાજ્યનો દિવાન બની શકે એવો હતો એ લોકગીત પાસે ગાડો બન્યો. શું કામ? કે લોકગીતના અંદરના રહેલા હાથની તાકાતની એને ખબર હતી. મેઘાણી પેલો પ્રસંગ તમે સાંભળ્યો છે ને કે દરિયાના કાંઠે એક માણસ ગયો, દરિયાનું પાણી મોઢામાં લીધું, પાણી ખારું લાગ્યું તો થૂક્યો, દરિયામાં થૂક્યો. બહાર થૂક્યો તો વાંધો નથી, દરિયાએ કીધું તું મારામાં થૂક્યો. દરિયાએ દુહો બોલ્યો, દરિયો દુહો બોલ્યો નહીં, પણ કવિએ દરિયાના મુખમાં દુહો કયો, એ નિર્મારા ખારા જોઈને તારું મુખ મરડીશમાં, એ નિર્મારા ખારા જોઈને તારું મુખ મરડીશમાં, અમારા તળિયા તપાસી જો એ તને કુબેર કંગાળ લાગશે. એવું લોકગીત છે નહીં તો આ લોકગીત હવે આમાં શું ખબર પડે? સાંભળ્યું કાંઈ ખબર ન પડે. આજે રે સપનામાં મેં તો એ ડોલતો ડુંગર, તમે કલ્પના નહીં કરી શકો. આની બે કડી ગાય એનો અર્થ કરીશ તો આમાંથી કોઈ પણ છે ને એ અર્થ સ્વીકારી નહીં શકે, પણ એવો જબરજસ્ત અર્થ મેઘાણી દેવું છે. સાંભળે જે સપનામાં મેં તો એ ડોલતો ડુંગર મીઠો જો રાજકોટના એક દરબાર બે છે પ્રતાપબા રાઠોડ. આમાં જો કોઈ શિક્ષક હોય તો નામ એને હેન્ડ કરશે. પ્રતાપબા તો ભગવાનના ધામમાં હોય કે પ્રતાપબાએ મને કીધું, મેં કીધું બેન આમાં એક શબ્દ સમજાતો. આજ રે સપનામાં મેં તો ડોલતો ડુંગર લીધો. એટલે પેલો તો અને ડોલતો ડુંગર એ મારો સસરો. એટલે પેલો તો પ્રશ્ન એ થાય કે જેને સપનું આવ્યું છે ને એ દીકરી પરણેલી હોય કુંવારી, કારણ કે કુંવારીની દીકરીને જ સસરા સપનામાં આવ્યો હોય એટલે એને કલ્પના કરી છે. એટલે પહેલામાં હું કીધું આજે રે સપનામાં મેં તો એ ડોલતો ડુંગર દીઠો જો એ કડકડતી નદીઓમાં એ સાસુજી મારી દીકરીએ કલ્પના કરી કે મને એવો સસરો મળે કે ડોલતો ડુંગર એને એવો સસરાની કલ્પના કરી. કારણ કે ડુંગર તાકાતળો, ડુંગર અડગ, ડુંગર તાકાતળો મજબૂત. પહેલાના વખતમાં દીકરીઓની કલ્પનાઓ કરતી હતી કે મારો સસરો 5માં પૂછાય એવું, એની બધા સલાહી ગામવાળા એવો મારો સસરો હોવો જોઈએ. હવે કમનસીબની વાત એ છે કે થોડીક સંસ્કૃતિ ફરવા માંડી. હમણાં એક ભાઈ મને કે રાણીકાભાઈ આપણી દીકરીની સગાઈ કરી હો અને બહુ સારું બન્યું. એટલે મેં કીધું સારું એટલે કેવું? મને કે નહીં સાસુ નહીં સસરા, જમાઈ બહારગામ નોકરી કરે. અરે મેં કીધું સારું બન્યું? મને કે સારું બન્યું. સજ્જનો યાદ રાખજો, હજી ગામડામાં મા બાપ છે કે જ્યારે દીકરીની વિદાય કરતી વખતે દીકરીની માથે હાથ મૂકીને એમ કહે છે કે બેટા આ જિંદગી તારા મા બાપ અમે હતા, હવે તારા સાચા મા બાપ તારા સાસુ સસરા છે. આ આપણી સંસ્કૃતિ છે. આપણી સંસ્કૃતિ એ નથી છોકરો એકલો રહે ને આહુ વારા ગમે ને રહીએ. એટલે કીધું છે કુંવારી દીકરીને આ સપનું આવ્યું કે આજે સપનામાં મેં ડોલતો ડુંગર દીધો અને ડોલતો ડુંગર તો મારો સસરો. તો ડોલતો એટલે શું? જો સસરો ડુંગર જેવો અડગ હોય તો ડોલતો શું કામે? ડુંગર કોઈથી ડોલે? પણ આ કવિની અદ્ભુત કલ્પના છે. ડોલતો એટલે અંગ્રેજીમાં એને ફ્લેક્સિબલ કહેવાય.
ફ્લેક્સિબલ એટલે શું કે સસરો એવો મૂંજી નહીં. કદાચ કોઈક માણસો કહે વડીલને કે દાદા આ વિચાર તમારો ખોટો છે, આમ રહી હોય તો સારું, અને જો વિચાર સારો હોય તો સ્વીકારી લઈએ. એટલે કવિએ કલ્પના કરી છે કે ડોલ તો ડુંગર સાસુજી મારા ખડખડતી નદીમાં સાસુજી નાતા હતા. તો એક ભાઈ મને કહે નદીએ એ વખતે નળ નહોતા, તો કપડાં લઈને સાસુજી નદીએ નાવા ગયા તો એને નાઈને આવે, એમાં નવાય શું? મેં કીધું આટલું લોકગીત સાદું નથી, યાદ રાખજો. ખડખડતી નદીઓની જબરજસ્ત કવિએ કલ્પના કરી છે. કઈ કલ્પના? કે નદી જ્યારે ખડખડતી વહેતી હોય, ઝરણું જ્યારે ખડખડતું વહેતું હોય, પાનખરમાં જ્યારે પાંદડા નીચે પડતા હોય, જ્યારે પવન વાતો હોય, ત્યારે એની અંદરથી જે સંગીત પ્રગટ થાય, એ સંગીતની કવિએ કલ્પના કરી છે કે ખડખડતી નદીની અંદરથી એક પ્રકારનું સંગીત થાય છે. એ સંગીત તો માત્ર રૂપક છે. કહેવા એમ માગે છે કે સાસુ અને સસરાનું જીવન એ સંગીત જેવું હોય, એટલે કે સુમધુર હોય, ત્યાં જ દીકરો અને બહુ સુખી થઈ શકે. અદ્ભુત કલ્પના છે. હું કે તમે સ્વીકારી નહીં તો જુદી વાત છે. એ ઝીલણતાર પાણી મારી મન ઝેર ઝેર લાગે, મારી મન ઉડ ઉડ લાગે. દાદો મુજો વેરી, એ દાદો મુજો વેરી, મારી મન વેરી આમાં દીદી, એ મારી મારી ખબર લીધી. બાળ મંદિરના છોકરાને પાણી પાતા. દિવાળી તેને ખબર નહીં કે એક દિવસ આ પાણી પાતા હતા રાષ્ટ્રપતિ ભવનમાં. રાષ્ટ્રપતિ મને એના હાથે પદ્મશ્રીનો ઇનામ આપશે. જો ગામડાની અભણવાય રાષ્ટ્રપતિ ભવનમાં પહોંચી શું કામ? માત્ર અવાજ સર ભેટી. એટલે ભીખુદાનભાઈ ગઢવી દિવાળીબેન જ્યારે મૃત્યુ પામ્યા ને ત્યારે એક વાક્ય બોલ્યા હતા. કયું વાક્ય? કે એકમાત્ર લોકગાયિકા દિવાળીબેન ભીખો છે. એકમાત્ર. તો બીજી બહેનોનું શું? નહીં, દિવાળીબેનના અવાજમાં જે છે એ કોઈના અવાજમાં નથી. ભીખુદાનભાઈ અને સત્ય ઘટના. દિવાળીબેન ગાતા હોય અને શરણાઈ વાગતી હોય, એમાં કાંઈ ફેર નહીં. એક ગીત દિવાળીબેન આખી દુનિયાના ગુજરાતમાં પ્રખ્યાત થયું. કયું ગીત? તમે બધા એમ છે. મારે ટોડલે બેઠો રે મોર કાકો, માત્ર હું નથી કહેતો, તમે પણ સ્વીકાર કરશો. 55 વર્ષે બીજા હેમોગ્લોબિન મળ્યા. અને મારો અભ્યાસ તો દુનિયામાં એવું કહે છે કે આવતા 150 વર્ષ સુધી બીજા હેમોગ્લોબિન મળશે. કારણ કે હેમોગ્લોબિનના અવાજની તાકાત એની કલ્પના ન કરી શકાય. રાજકોટ રેડિયોમાં, અને સાહેબ તમને નવાઈ લાગશે હસુભાઈ, કે હેમોગ્લોબિન 1 વર્ષ મારા સાહેબ હતા 1966. મેં રેડિયો 63માં જોઈન કર્યો અને 64માં. હેમોગ્લોબિનના અવાજની તાકાત એના ગીતની, ભલે હું એના જેવું તો નહીં ગાઈ શકું હોમાં ભાગનું પણ મને એનું ગીત એટલું બધું ગમે છે. હું એનું એને એક લાઈન મારે આપણે સંભળાવ્યું છે. કયું ગીત? હે મારું વનરામ છે એ રૂડું વૈકુંઠ
રાણી લઈ જતી હતી તો મહારાજા એ બાઈના સૌંદર્ય ઉપર એટલા બધા લોભાઈમાં થઈ ગયા કે મેં મોરબીના રાજા એને બધું કહેવા માંડી કે આ મારાના બેડાના મૂલે તારું આખું રાજ ડૂબ થઈ જશે, તારી બધી રાણીઓ ડૂબ થઈ જશે. હવે ખબર નહીં આ સાચી વસ્તુ કે ભગવાન રાજી બહુ પ્રખ્યાત થઈ ગયું. તો એક ગીત હું બોલું છું. એ તારે વાણિયાન તારા બેડાલિયાના મૂલે પેલા ગોપીચંદ એક કડી સંભળાયું. સોનના વાટકડી રૂપલા કાંદેશ્રી બાલગો જોગી નાવા. બહુ કથા જાણીતી છે. ગોપીચંદ નાવા બેઠા, બધી સ્ત્રીઓ નવડાવે છે. ઉપરથી માએ દ્રષ્ટિ જોયું, માની આંખના આહુના ટીપા પડ્યા કે વાહા ઉપર પડ્યા. ગોપીચંદે જોયું, માં તારી આત્મા છે. તો કે ના બેટા, આ તો અમે વૃદ્ધ થયા એટલે રોવી પડ્યા, બીજું ના માં એનું કારણ છે, તું કે મને. ત્યારે કીધું કે બેટા, તારી આ રૂપાળી કંચનવરની કાયા જોઈ અને તારા સ્વર્ગસ્થ પિતામણી તારી કાયા જોઈ અને તારા પિતામણી યાદ આવ્યા. આજે સ્મશાનમાં એની રાત ગોતવા જાય તો મળે નહીં બેટા, તારો પણ એક દિવસ મૃત્યુ તો છે. ગોપીચંદના આ શબ્દોની એટલી બધી માના એક શબ્દોની અસર પડી ગોપીચંદ ઉપર કે કાયા છળભંગ છે, જૈનમાં એટલા જવાના છે. આનું કઈ નક્કી તો છે નહીં. માણસ ક્યારે જાય, કોઈ 25 વર્ષે, કોઈ 50 વર્ષે. તો ગોપીચંદે નક્કી કર્યું કે માં હવે મારે સાધુ જોગીની જમાતમાં વયો ગયો અને બહુ મજાનું કથા ગીત આપણને આપણા લોક સાહિત્યમાં મળી છે. એને 2-4 કડીકરનું સંભળાવું છું. અદ્ભુત ગીત છે. સોનલા એ વાટકડી રૂપલા કાંગ બાલુડો જોગી એના બેઠો હાથ પગ જોડે સાધુની જમાત આવ્યો. જમાત ગામની બહાર પડી છે. એની બેનને કામ બેનને કોઈ કીધું તારો ભાઈ બાવો બનીને ગામની બહાર જમાત પડી છે. મારો ભાઈ તો રાજા છે, તો કે જાતો ખરા ગઈ. પણ કેટલાય વર્ષો પહેલા એનો ભાઈ નાનો હતો, આજે ભાઈ જુવાન થઈ ગયો. ઓળખો કેવી રીતે? લોક સાહિત્યમાં બહુ સુંદર વાત છે. ઓળખો ઓળખો
મની આંખોને એ અયના બાપાની એ બોલાશે બાપની એ બોલાશે ને ઓળખો. ઓલો વચલો જોગડ્યો છે ને, એની આંખનો અડસા મારી માની આંખ છે, અને બીજાને એને વાત કરે છે ને એનો રણકો મારા બાપની બોલી જેવો છે. બેન અડી કાઢી ભેટી પડી, અરે ભાઈ તું સાધુ બન્યો? તો કે બેટા બેન આ તો મારા નસીબમાં સાધુનું મેં કીધું ને એટલે. કહો તો વિરાજી તમને તમારા એ જ તમને રાજને અપાવું, કહો તો તમારા પાછા પાટ રે પાવું. એ રાજને ન જોઈએ મારે પાટ નથી જોઈતા, મારે કર્મે લીખો રે ભગવો બેક વર્તની. આપણા લોક સાહિત્યમાં કેવા અદ્ભુત છે, કાયા ક્ષણભંગુ છે, એનું આના કરતા વધારે ઉત્તમ દ્રષ્ટા કોઈ પણ સાહિત્યમાં મળી શકે નહીં. એટલે તો મૃત્યુ માટે કીધું છે ને કે મૃત્યુ આવે તો મૂંઝાવું નહીં, મૃત્યુ આવે તો મૂંઝાવું નહીં. શું કામ? કે તમે જ્યારે મૃત્યુ પામ્યા હશો ત્યારે તમે તો નહીં હો, આસપાસના લોકો ભલે કદાચ રોતા હશે, પણ એટલે તો કીધું છે કે માણસે પોતાના મૃત્યુને મંગળમય કરી જવું છે. મંગળમય એટલે એવું જીવન જીવવું કે જેથી પાછળના માણસો આપણા મૃત્યુને ઓળખી શકે. કેટલી અદ્ભુત લોક સાહિત્યમાં આટલી બધી વાતો કરી છે. ટાઈમ બહુ થઈ ગયો છે અને બાર પણ કેટલું બધું ટોળું છે. એટલે છેલ્લે 2-4 કડી કશું મીડો રંગ, કારણ કે છેલ્લે 2 કડી આવી તો આપણે ગાવી જોઈએ. આ એક પ્રકારનું રાષ્ટ્રગીત છે. એટલે આ બધા હવે ફક્ત 4 કે 5 મિનિટ બેસજો. આ ઝવેરચંદ મેઘાણી અદ્ભુત રચના છે. ખરેખર તો આટલું સરસ બાર ઓડિયન્સ ઊભું છે, પણ ઓડિયન્સને આ સાંભળે તો મને પણ આનંદ આવે. યુ કેન નોટ સીટ હિયર. ધીસ ઇઝ વેરી ગુડ ફોક સોંગ. પ્લીઝ કમ. યુવા કમસીબી આપણા યુવાન ભાઈ બહેનો, કારણ કે એમને હજી એ લોકો આમને સંતવાણીનો એક પ્રોગ્રામ ગામડાનો ડાયરાનો, કારણ કે એમને થોડી ખબર છે કે આ મેઘાણીનું ગીત કે આઈએસમાં કે આઈપીએસ મેઘાણી પૂછાય છે, એમને ખબર પણ ના પડે. એટલા માટે દિનુમામાં હું ગામડે ગામડે ફરું છું. 8 વર્ષમાં 300 જગ્યાએ છીએ. મુંબઈમાં 10 દિન રહે અને હવે બધાને ખબર પણ પડી ગઈ છે કે આ ભાઈને મેઘાણી અને ગંગા સતીમાં બહુ રસ છે. અને મને એટલો આનંદ છે કારણ કે મેં જોયા બધા પ્રોગ્રામ કે મેઘાણીના આ તો 2-4 ગીત જ ગવાય છે. તો મેઘાણી આટલું કામ કર્યું એ સમાજને ખબર કેવી રીતે પડે કે 50 વર્ષના આયુષ્યમાં જેણે 100 જેટલા પુસ્તકો લખ્યા, એ કેટલું રોજના 10 કલાક મેઘાણી લખતા હતા. અને ગીતની એક પણ જગ્યાએ એવી હોય પાંદડે પાંદડે મેઘાણી લખે છે. રેગડા વેરા સીધી ન મળે એવું ધૂમકેતું કહી દે છે. એટલે એક ગીત આવ્યું છે મારી જનની નાહિયામાં એ પોડતા પોડતા નિર્વિધો કશુંબીનો રંગ. બધા ભેગા ગાજો. એ મારા દોરા દાવણ કે દાદાએ દાનાએ પાયો કશુંબી. ઓ રાજ મને લાગો, ઓ રાજ નથી લાગો કશુંબી.
જ્યાં હિમિન સર અને બહુ મોટા કલાકાર આપણે બાદ ચાલુ થઈ ગયું છે પહેલા લેડીઝને ચાન્સ આપશું લેડીઝ લઈ લે બાદ દીકરીઓ ગમે તે વરસાદ લેવા માટે